મેં કીધું સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. રિયલ લાઈફમાં તમને કઈ વસ્તુ અથવા તો કઈ વ્યક્તિઓ એવી લાગે જે વિલન જેવી હોય? કે સાહેબ તમે મારી સાથે ઇન્ટરવ્યુ કરો તો એ મારા માટે ખરાબ લગતા કે ફિરોઝ ઈરાની ગુજરી ગયા. ઓહો, કારણ કે લોકો એવું માનતા હતા કે તમે એમના હીરોના દુશ્મન છો. અમુક પ્રીમિયરમાં લેડીઝ બગડીને હાથમાં ચપ્પલ લઈને મારવા આવે, એટલે શું થયું હતું? તો એ ટાઈમિંગ જે હતો એને જલ્દી કરી દીધો. ઓહ, અને હજી તો આમ કરીને ઊભો થયો ને, જે બ્લાસ્ટનો મને પહેલી વાર ખબર પડી કે પેટ્રોલનું પાવર શું છે. બાપરે. એટલે ઘણીવાર એવા ડાયરેક્ટર્સ આવી જાય ને જે લોકો પ્રિપેર્ડ નથી હોતા, જેની ન કોઈ સ્ટોરી હોય ના કાંઈ. અને એમ સમજો ને કે કદાચ એક સાથે 2 કે 3 પિક્ચરો એક સાથે બનાવી દીધી. બિગિનિંગમાં એવા ડાયરેક્ટર્સ મળતા જે મને એમ કે આમ જો હા, મેં કીધું પણ આવું કેમ કરું. એટલે લોકોનો પ્રેમ મળી જતો હોય કે ગામડે ગયા હોય સાહેબ, મને એવા કોઈ બનાવ યાદ છે કે કોઈ બહુ જ ગુસ્સે થઈ હોય તમારા ઉપર? એની હાઇલાઇટ એ થઈ કે મારા ફાધર ઇન લો જ્યારે એમને ખબર પડી તો ક્યાં છે મારી ફિલ્મ લાગેલી છે, જઈને જોવા ગયા તો મારો રેપ સીન ચાલતો. ગુજરાતી સિનેમા એટલે જે મારો અનુભવ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.